હેલો ફ્રેન્ડ્સ, તો આપણે CCBOT 311 નંબરના પેપરમાં લીલ વિશે અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં આપણે ત્રીજા નંબરની લીલ એક્ટોકાર્પસ વિશે ગયા લેક્ચરમાં અભ્યાસ કર્યો. તો ગયા લેક્ચરમાં આપણે એક્ટોકાર્પસની સુકાઈ રચના, તેની કોષ રચના અને તેમાં પ્રજનન વિશે અભ્યાસ કર્યો. તો આપણે આજે બીજા નંબરનું પ્રજનન એટલે કે બીજા પ્રકારનું પ્રજનન, લિંગી પ્રજનન વિશે અભ્યાસ કરવાનો છે. તો આપણે એ સ્ટાર્ટ કરીએ. એક્ટોકાર્પસમાં લિંગી પ્રજનન એ આજનો ટોપિક છે. તો લિંગી પ્રજનન એટલે શું? મોટા ભાગની લીલ હોય તો એમાં લિંગી અને અલિંગી એમ બે પ્રકારના પ્રજનન એ મુખ્યત્વે જોવા મળે છે. હવે આપણે અલિંગી પ્રજનન વિશે ગયા લેક્ચરમાં જોયું હતું. તો એ મોટા ભાગે બીજાણુઓ દ્વારા થાય. કેવા પ્રકારના બીજાણુઓ હોય? ચલ બીજાણુઓ હોય, અચલ બીજાણુઓ હોય. તો એક્ટોકાર્પસમાં આપણે બે પ્રકારની બીજાણુધાની વિશે ગયા લેક્ચરમાં ભણ્યા હતા. એક કોટરીય બીજાણુધાની અને બહુકોટરીય બીજાણુધાની. એક કોટરીય બીજાણુધાની છે એમાં ઉત્પન્ન થતા બીજાણુ એ એકકીય બીજાણુ એટલે કે એન સ્વરૂપના બીજાણુ હતા, અને જે બહુકોટરીય બીજાણુધાની હતી એમાં ઉત્પન્ન થતા બીજાણુ એ તટસ્થ કે વંધ્ય બીજાણુ તરીકે પણ ઓળખાતા હતા, કારણ કે બહુકોટરીય બીજાણુધાનીનું લિંગી પ્રજનનમાં કોઈ જ પ્રકારનો ફાળો હોતો નથી. એમાંથી લિંગી પ્રજનન થતું નથી, માટે એને વંધ્ય બીજાણુધાની કહેવામાં આવે છે. અને એક કોટરીય બીજાણુધાનીમાંથી હવે જન્યુઓનું નિર્માણ થશે, અને એ જે જન્યુઓ છે એ આગળ એક્ટોકાર્પસનો નવો બીજાણુજનક દેહ ધરાવતો તંતુ તૈયાર કરશે. માટે જે લિંગી પ્રજનન છે એ એક કોટરીય બીજાણુધાનીમાં ઉત્પન્ન થતા ચલ બીજાણુ દ્વારા થતું જોવા મળે છે. તો આપણે હવે સ્ટાર્ટ કરીએ. આ જે હતું એ આપણે ગયા લેક્ચરનું થોડું રિવિઝન જોઈ લીધું. તો હવે આપણે લિંગી પ્રજનન વિશે સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આગળ તમે પહેલો મુદ્દો જોઈ શકો છો કે એક્ટોકાર્પસની મોટા ભાગની જાતિઓ એ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ સમજન્યુક એક્ટોકાર્પસ ગ્લોબીફેર અને સમસુકાયક હોય છે. હવે તમે સમસુકાયક વિશે જે ઇડોગોનિયમ લીલ હતી એમાં જોઈને આવ્યા છો કે સમસુકાયક એટલે એક સદની, મતલબ કે એક જ સુકાઈ ઉપર જો બે પ્રકારના બીજાણુધાની બનતી હોય, એટલે કે એક કોટરીય બીજાણુધાની પણ જોવા મળે અને બહુકોટરીય બીજાણુધાની પણ જોવા મળે, તો એને શું કહેવાય? એક સદની અથવા સમસુકાયક પ્રકારની જાતિ. હવે અહીંયા આગળ એક્ટોકાર્પસ ગ્લોબીફેર, જે આ તમને નામ દેખાય છે, એ જે નામ છે એ એક્ટોકાર્પસની એક જાતિનું છે. પરીક્ષામાં તમને ક્વેશ્ચન પૂછાય કે એક્ટોકાર્પસની કોઈ પણ બે જાતિઓના નામ આપો, તો તમારી માટે આ જે છે એ એક નામ બનશે કે એક્ટોકાર્પસ ગ્લોબીફેર. આગળ આપણને બીજા પણ ઘણા નામ આવતા જશે, એ તમારે નોટબુકમાં તમારી એડ કરતા રહેવાનું. હવે બીજા નંબરનો જે તમે મુદ્દો છે એ જોઈ શકો છો કે એક કોટરીય બીજાણુધાનીમાં ઉત્પન્ન થયેલા એકકીય અર્ધસૂત્રી ચલ બીજાણુના અંકુરણથી ઉત્પન્ન થતી એકકીય જન્યુજનક અવસ્થા જ્યારે પુખ્ત અવસ્થાએ બહુકોટરીય બીજાણુધાની ઉત્પન્ન કરે છે. હવે અહીંયા આગળ તમને ઘણા બધા વર્ડ્સ જોવા મળે છે અલગ અલગ. એ આપણે સમજીએ કે એક કોટરીય બીજાણુધાનીમાં કયા પ્રકારના બીજાણુ ઉત્પન્ન થતા હતા? તો કે એકકીય બીજાણુ ઉત્પન્ન થાય. અને એ શેના લીધે ઉત્પન્ન થાય છે? તો અર્ધસૂત્રી ભાજનની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતા ચલ બીજાણુ હોવાથી એને શું કહેવાય? અર્ધસૂત્રી ચલ બીજાણુ. અને એ ઉત્પન્ન શેમાં થાય છે? એક કોટરીય બીજાણુધાનીમાં બનતા હતા. હવે એનું અંકુરણ થઈ અને ઉત્પન્ન થાય છે શું? એક્ટોકાર્પસનો નવો તંતુ બન્યો હતો.
હવે એ જે છે એ જન્યુજનક અવસ્થા તરીકે ઓળખવામાં આવે. હવે જન્યુજનક અવસ્થા એટલે શું? તો જેમાં જન્યુઓનું નિર્માણ થાય એ અવસ્થાને શું કહેવાય? જન્યુજનક અવસ્થા. અને એ અવસ્થા પુખ્ત અવસ્થાએ પહોંચે ત્યારે એમાંથી બહુકોટરીય બીજાણુધાની ઉત્પન્ન થાય છે. આગળ આપણે આકૃતિ દ્વારા સમજવાનું છે, હાલ ખાલી મુદ્દો તમે યાદ રાખી લો. ત્રીજા નંબરનો મુદ્દો જુઓ તો ત્યારે તેમાં ઉત્પન્ન થતા પ્રજનન કોષો એ જન્યુઓ કહેવાય. હવે જન્યુધાનીમાં શું બને? જન્યુઓ. બીજાણુધાનીમાં જેમ બીજાણુઓ બને એમ જન્યુધાનીમાં જન્યુઓનું નિર્માણ થાય. અને એ જે છે એ શું છે? લિંગી પ્રજનન અવયવો છે. બહુકોટરીય બહુકોટરીય ધાનીને બહુકોટરીય જન્યુધાની પણ કહેવામાં આવે છે. જે બહુકોટરીય ધાની ઉત્પન્ન થાય છે એને જ બીજા નામે શું ઓળખવામાં આવે છે? બહુકોટરીય જન્યુધાની. અને જે બને છે શેમાંથી? એક કોટરીય બીજાણુધાનીમાં ઉત્પન્ન થયેલા એકકીય અર્ધસૂત્રી ચલ બીજાણુના અંકુરણથી ઉત્પન્ન થતી જન્યુજનક અવસ્થામાં એ જે બહુકોટરીય જન્યુધાની છે એનું નિર્માણ થશે. હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ તો અહીંયા આગળ જે તમને આકૃતિ આપવામાં આવી છે એ કઈ જાતિની છે? તો એક્ટોકાર્પસ સિલિક્યુલોસસ માં સમજન્યુતા. સમજન્યુતા એટલે આમાં જે જન્યુઓનું નિર્માણ થાય છે એ બધા દેખાવમાં સમાન હશે, પણ દેહધાર્મિક રીતે એના કાર્યો કેવા હશે? જુદા જુદા હશે. એ કઈ રીતે? તો એક જે જન્યુ બનતા હશે એ કયા પ્રકારના હોય? નરજન્યુ પ્રકારના. અને બીજા માદાજન્યુ પ્રકારનું વર્તન કરતા હોય. દેખાવમાં કેવા હોય? સમાન હોય, પણ એમનું કાર્ય શું હોય? જુદું જુદું હોય. તો આપણે પહેલા નંબરની આકૃતિ જોઈએ કે બહુકોટરીય જન્યુધાની બને છે ક્યાં? તો અહીંયા આગળ આ જે છે એક્ટોકાર્પસનું તંતુ છે, ત્યાં આગળ એનો જે અગ્રીય કોષ છે કે જે અર્ધસૂત્રી ચલ બીજાણુના અંકુરણથી ઉત્પન્ન થતી જન્યુજનક અવસ્થાના અગ્રભાગે બહુકોટરો ધરાવતી જન્યુધાની કે જેમાં નિર્માણ શું થાય છે? જન્યુઓનું. આમાં જે બીજાણુધાની છે અને જન્યુધાની એમાં ફરક શું છે? ખાલી એમાં ઉત્પન્ન શું થાય? બીજાણુધાની હોય તો બીજાણુઓ બને અને જન્યુધાની હોય તો જન્યુ બનશે. અહીંયા આપણે શેના વિશે વાત કરી રહ્યા છીએ? બહુકોટરીય જન્યુધાની. તો એમાં શું બનશે? જન્યુ બનશે. તો એમાં એ થી તે ડી સુધી તમે 4 આકૃતિઓ જોઈ શકો છો. આપણે શેના વિશે ભણી રહ્યા છીએ? લિંગી પ્રજનન. લિંગી પ્રજનન ક્યારે થાય? બે જન્યુઓ જ્યારે જોડાય ત્યારે. તો હવે આ જે જન્યુધાની છે એ આગળથી તૂટશે અને એ છિદ્રમાંથી બધા જ જન્યુઓ ક્યાં આવશે? બહાર પાણીમાં અહીંયા મુક્ત થશે. અહીંયા આગળ તમને બી નંબરમાં જન્યુની રચના બતાવવામાં આવી છે, જે કેવો છે? દ્વિકશાધારી છે. એક ટૂંકી કશા છે, બીજી લાંબી છે. તો એવી જ રીતે બીજો જન્યુ પણ અહીંયા બહાર આવશે. સી નંબરની આકૃતિમાં તમે જોઈ શકો છો કે બંનેનું સંયોગ થાય છે, એ બે ભેગા મળે છે અને આ ભેગા મળવાની જે પ્રોસેસ છે એ જ શું છે? લિંગી પ્રજનન. ભેગા મળી અને એ ડીમાં શું બનાવી દેશે? યુગ્મન જ અથવા તો દ્વિકીય ફલિતાંડની રચના કરશે, જેને તમે ફલિતાંડ તરીકે પણ ઓળખી શકો. તો આ જે પ્રોસેસ હતી એ શું હતી? લિંગી પ્રજનનની પદ્ધતિ હતી કે પહેલા જન્યુઓ બહાર નીકળે, પછી એનું સંમિલન થાય અને એમાંથી યુગ્મનજની રચના બને. આટલું જ યાદ રાખવાનું છે તમારે. આ જે છે એ લિંગી પ્રજનન કહેવાય. તો હવે આપણે આગળ જોઈએ બહુકોટરીય જન્યુધાનીની રચના. જે લિંગી પ્રજનનમાં મહત્વનો ભાગ ભજવે છે બહુકોટરીય જન્યુધાની, એ ક્યાં આગળ ઉત્પન્ન થાય છે, એમાંથી કઈ રીતે જન્યુઓ બનશે અને એમાં લિંગી પ્રજનન કઈ રીતે થશે, એના વિશે આપણે જોવાનું છે. તો પ્રત્યેક બહુકોટરીય જન્યુધાની એ મોટી, સદંડી કે નાના દંડવાળી, લંબગોળ કે શંકુ આકારની અને બહુકોટરો વાળી રચના હોય. બહુકોટરીય છે તો કોટર કેટલા જોવા મળે? અનેક જોવા મળે. અને એનો આકાર છે એ કેવો છે? શંકુ આકારનો. હવે એની ઉત્પત્તિ વિશે જોઈએ તો એમાં પહેલા નંબરનો મુદ્દો જુઓ. બહુકોટરીય બીજાણુધાનીની માફક જ આ જન્યુધાની વિકાસ પામે છે.
બને છે કઈ રીતે? જે બીજાણુધાની બને છે એ જ રીતે જન્યુધાનીનું પણ નિર્માણ થાય છે. એકકીય જન્યુજનક દેહની નાની પાર્શ્વીય શાખાઓના અગ્રીય કોષમાંથી તે ઉદ્ભવે છે. નેક્સ્ટ જોઈએ તો આ કોષ એ ચપટો અને લાંબો બને છે. નેક્સ્ટ, જેમાં આયામ અને અનુપ્રસ્થ વિભાજનો દ્વારા ઘનાકાર કોષોની રચના થાય, જે બહુકોટરીય જન્યુધાનીની રચના કરે. જેમાં ઉત્પન્ન થતા બધા જ જન્યુઓ એ એકકીય પ્રકારના હોય છે. તો અહીંયા આગળ તમે ખાલી મુદ્દા યાદ રાખી લો, પાછળ આપણે એને આકૃતિ દ્વારા સમજવાનું જ છે. તો ઉત્પન્ન ક્યાં થાય છે? એકકીય જન્યુજનક દેહની નાની પાર્શ્વીય શાખાઓના અગ્રીય કોષમાંથી ઉત્પન્ન થાય છે. અને એમાં શું જોવા મળશે? આયામ અને અનુપ્રસ્થ વિભાજનો દ્વારા બહુકોટરોની રચના થાય અને એમાં જન્યુઓ આવશે એટલે બહુકોટરીય જન્યુધાનીની રચના થશે. તો એ જ પ્રોસેસ હવે આપણે આકૃતિમાં સમજીએ. તો આ જે છે એ શું છે? આખો એક્ટોકાર્પસનો જન્યુજનક દેહ, જેમાં જન્યુઓ ઉત્પન્ન થતા હોય એને જન્યુજનક અવસ્થા કહેવાય. તો જ્યારે જન્યુજનક અવસ્થા પરિપક્વ થાય ત્યારે એમાં બે પ્રકારની અહીંયા જન્યુધાની બતાવવામાં આવી છે, મહાજન્યુધાની અને બીજી જે છે એ શું છે? લઘુજન્યુધાની, એટલે કે બહુકોટરીય જન્યુધાની. જે બે પ્રકારની છે, મહાજન્યુધાની અને લઘુજન્યુધાની. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એમાં બહુ બધા કોટર છે. એ ઉત્પન્ન ક્યાંથી થાય છે? જેનો નાની પાર્શ્વીય શાખાનો અગ્રીય કોષ છે એમાં આગળ આયામ અને અનુપ્રસ્થ વિભાજનો દ્વારા અહીંયા કોટરોની રચના થાય, જેમાં શું બને? જન્યુઓ બને, બહુ જન્યુઓ ધારણ કરે, જેમાં એક કરતાં વધારે કોટરો જોવા મળે, માટે એને શું કહેવામાં આવે? બહુકોટરીય જન્યુધાની. અને એ બહુકોટરીય જે જન્યુધાની છે એમાં પણ બે પ્રકાર પાડ્યા, મહાજન્યુધાની અને લઘુજન્યુધાની. મહાજન્યુધાની હોય તો એ શું બનાવે? મહાજન્યુ. અને લઘુજન્યુધાની છે એ શું બનાવે? લઘુજન્યુ. હવે આપણે આગળ જન્યુની રચના વિશે ભણવાનું છે. આ જે જન્યુ તમને જોવા મળે છે એની રચના વિશે. તો એનો આકાર કેવો છે? જમરૂખ જેવો. સેમ આની રચના શેના જેવી છે? જે ગયા લેક્ચરમાં આપણે ચલ બીજાણુ જોયું હતું એવી જ. એમાં બે શાક જે કશાઓ છે એ પાછળના ભાગે જોડાયેલી છે, જેમાં આ જે છે કશા નાની, જેમાં કોઈ જ પ્રકારના રોમ જોવા મળતા નથી એટલે લીસી, અને બીજી કશા એ લાંબી અને એના ઉપર રોમ જોવા મળે છે માટે રોમમય. એમાં એક કોષ કેન્દ્ર આવેલું છે. એ જ રીતે લઘુજન્યુ. તો લઘુજન્યુ એ કદમાં નાનું છે, શેના કરતાં? મહાજન્યુ કરતાં. પણ એમાં રચના તો સેમ એવી જ છે, એક કોષ કેન્દ્ર છે, દ્વિકશાધારી છે. તો આ જે રચના હતી એ શું હતી? બહુકોટરીય જન્યુધાનીની રચના, જેમાં બે પ્રકાર પડ્યા, મહાજન્યુધાની અને લઘુજન્યુધાની. તો હવે આગળ આપણે જોઈએ જન્યુની રચના, જે હાલ જ આપણે સમજીને આવ્યા કે પ્રત્યેક જન્યુ એ કદમાં સહેજ નાનો હોય, પણ શેના કરતાં? રચનાની દ્રષ્ટિએ એ ચલ બીજાણુ જેવો જ હોય છે. પણ ચલ બીજાણુ જેટલું કદ ધરાવતો હતો એના કરતાં જે જન્યુ છે, મહાજન્યુ અને લઘુજન્યુ, એ કદમાં કેવા હોય? નાના હોય. પ્રત્યેક જન્યુ જમરૂખ આકારનું અને દ્વિકશાધારી હોય. એમાં બંને કશાઓ પશ્વ ભાગે જોડાયેલી, જેમાં પશ્વકશા ટૂંકી, રોમ રહિત અને લીસી, જ્યારે અગ્રકશા એ લાંબી અને રોમમય. એના પછી જોઈએ તો પરિપક્વ બહુકોટરીય જન્યુધાનીના અગ્ર કે પશ્વ ભાગે ઉત્પન્ન થતા છિદ્ર દ્વારા જન્યુ એ ક્રમશઃ બહાર આવે છે. બહાર ક્યાંથી આવે છે? કે એમાં આગળ છિદ્ર જોવા મળશે અને એમાંથી એ બહાર આવતા હશે. અહીંયા આગળ તમે જોઈ શકો છો, આ જે છે બહુકોટરીય જન્યુધાની છે, જેમાં આગળ છિદ્ર પડશે અને ત્યાંથી જે જન્યુઓ છે એ ક્યાં આવે છે? બહાર. જેમાં બે કશાઓ જોવા મળે છે. આની રચના ચલ બીજાણુ જેવી જ હોય છે. હવે આપણે બીજું જોઈએ તો લિંગજન્યુ પ્રકારનું પ્રજનન એ માત્ર એક્ટોકાર્પસ પેડાઇનીમાં જોવા મળે છે. કયા લેક્ચરમાં આપણે જોયું હતું
કે બે પ્રકારનું મુખ્ય પ્રજનન જોવા મળે, લિંગી અને અલિંગી. પણ લિંગજન્યુ પ્રજનન છે એ માત્ર એક્ટોકાર્પસ પેડાઇનીમાં જોવા મળશે અને એ તમારે શોર્ટ ક્વેશ્ચનમાં પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. આ જાતિ એ 3 પ્રકારની જન્યુધાની ઉત્પન્ન કરે છે. કઈ જાતિ? એક્ટોકાર્પસ પેડાઇની. તો તમે હાલ સુધી એક્ટોકાર્પસની 3 જાતિઓના નામ વિશે જાણ્યું, એક્ટોકાર્પસ પેડાઇની, એક્ટોકાર્પસ સિલિક્યુલોસસ અને એક્ટોકાર્પસ ગ્લોબીફેર. તો આ જે 3 છે એ તમારી માટે જાતિઓના નામ થશે જે તમારે યાદ રાખવાના રહેશે. તો હવે એક્ટોકાર્પસ પેડાઇની છે એ 3 પ્રકારની જન્યુધાનીઓ ઉત્પન્ન કરે છે. 2 પ્રકારની જન્યુધાની તો આપણે જોઈને આવ્યા હાલ, મહાજન્યુધાની અને લઘુજન્યુધાની. તો આપણે આગળ જોઈએ તો 3 પ્રકારની જન્યુધાનીઓના નામ આ પ્રમાણે છે, મહાજન્યુધાની, મધ્યમજન્યુધાની અને લઘુજન્યુધાની. એના નામ પ્રમાણે મહાજન્યુધાની જે કદમાં મોટી અને અચલિત કદમાં મોટા માદા જન્યુઓ એટલે કે અંડકોષો બનાવે છે. મધ્યમજન્યુધાની છે તો જે મધ્યમ કદના જન્યુઓ ઉત્પન્ન કરે છે અને લઘુજન્યુધાની છે તો એ કદમાં નાના ચલિત નરજન્યુઓ ઉત્પન્ન કરશે. 3 પ્રકારના જન્યુઓ જોવા મળે છે. કયા? માદા જન્યુઓ, મધ્યમ જન્યુઓ અને નરજન્યુઓ. લિંગી પ્રજનનમાં શું હોય? 2 જન્યુઓ ભેગા થાય એટલે કે માદા જન્યુઓ અંડકોષો અને નરજન્યુઓ બંને ભેગા થશે, એમાંથી ફલિતાંડની રચના થાય અને એ પ્રોસેસનું નામ જ શું છે? લિંગી પ્રજનન. તો આગળ આપણે જે ટોપિક જોવાનો છે એ છે ફલન. તો ફલન વિશે જોઈએ. પહેલો મુદ્દો, એક્ટોકાર્પસ ગ્લોબીફેરમાં સંયોગ પામતા સમજન્યુઓ એ બધી જ રીતે સમાન હોય છે. જે એક્ટોકાર્પસ ગ્લોબીફેર છે એમાં જે બધા જ જન્યુઓ દેખાવમાં પણ એક સરખા હોય અને કામ પણ એક સરખું કરતા હોય, તો એમાં 2 જન્યુઓ ભેગા થશે અને એ જે છે ફલિતાંડની રચના કરશે, જેને શું કહેવાય? લિંગી પ્રજનન. અલગ અલગ જાતિઓમાં અલગ અલગ પ્રકારનું પ્રજનન છે. મેઇન 3 જાતિઓ છે, એક્ટોકાર્પસ ગ્લોબીફેર, એક્ટોકાર્પસ સિલિક્યુલોસસ અને એક્ટોકાર્પસ પેડાઇની. તો બીજા નંબરનો મુદ્દો જોઈએ, એક જ સુકાઈમાંથી અથવા તો ક્યારેક એક જ જન્યુમાંથી આવતા સમજન્યુઓ વચ્ચે ફલન થાય છે. આવું આપણે શેમાં જોઈને આવ્યા? જે પહેલા જ નંબરનો ટોપિક આપણે જોયો હતો, એક્ટોકાર્પસ સિલિક્યુલોસસ માં થતું પ્રજનન, એમાં આપણે આ વસ્તુ જોઈને આવ્યા. તો એક્ટોકાર્પસ સિલિક્યુલોસસમાં સંયોગ પામતા 2 વિજાતીય સમજન્યુઓ એ જુદા જુદા સુકાઈમાંથી આવે છે, જેઓ બાહ્યાકાર રીતે સમાન પણ જાતીય વર્તણૂકની બાબતમાં તફાવત દર્શાવે છે. તમે દેખાવમાં દેખશો બહારથી તો સમાન લાગશે પણ એના કાર્ય ભિન્ન હોય. એક નરજન્યુ તરીકે વર્તે અને બીજો શું હોય? માદાજન્યુ તરીકે વર્તે. તો ફલન સમયે જે ધીમી ગતિ દર્શાવતું અને થોડા સમયમાં આધાર પર સ્થિર બને તે માદાજન્યુ તરીકે વર્તે. કયું માદાજન્યુ બનશે? જે ધીમી ગતિ દર્શાવતું હશે. તમે હાલ જોઈને આવે કે મહાજન્યુધાનીમાં માદાજન્યુ બને જે કેવું હોય? અચલિત હોય. તો એ ધીમી ગતિ દર્શાવતું હશે કારણ કે એમાં કશાઓ જોવા મળતી નથી માટે, તો એ માદાજન્યુ બને. જ્યારે ઝડપી ગતિ દર્શાવતું જન્યુ એ નરજન્યુ તરીકે વર્તે અને નરજન્યુ અને માદાજન્યુ એ ભેગા મળી ફલિતાંડ અથવા યુગ્મન જ બનાવે જે કેવું હોય? દ્વિકીય અથવા તો 2n પ્રકારનું જોવા મળશે. તો આ હતું એમાં ફલનની પ્રક્રિયા, જે હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો એક્ટોકાર્પસ પેડાઇની આ જે જાતિ છે બધી અલગ અલગ જાતિઓનું આમાં લિંગી પ્રજનન જોવા મળે છે. એક્ટોકાર્પસ પેડાઇનીમાં લિંગજન્યુ પ્રકારનું લિંગી પ્રજનન જોવા મળે, જેમાં આ જે મોટો જે છે એ શું છે? માદાજન્યુ, જેમાં શું હોય? અંડકોષ હોય અને એની બાજુમાં તમે જોઈ શકો છો આ નાના નાના જે છે 4 એ શું છે? નરજન્યુ છે. તો હવે માદાજન્યુમાં એક નરજન્યુ વડે ફલિત થઈ અને શું છે? યુગ્મનજની રચના કરે. તો આમાં આ જે છે યુગ્મનજની રચના બનવાની જે પ્રોસેસ છે એ એમાં લિંગી પ્રજનન થયું કહેવાય. હવે બીજી જે આ જે જાતિ છે
આ જે તમે પ્રજનન જોઈ શકો છો એ એક્ટોકાર્પસ સિલિક્યુલોસસમાં થતું પ્રજનન છે. જે તમે આ આકૃતિ પહેલાં જે આપણે ટોપિક સ્ટાર્ટ કરો તો ત્યાં આગળ સમજીને જ આવ્યા છો કે એમાં બે પ્રકારના જે જન્યુઓ છે સમજન્યુઓ હોય, દેખાવમાં સમાન હોય, એટલે બે એક જ જેવા નરજન્યુઓ અને માદાજન્યુઓ એ જોડાય છે. અહીંયા સી આકૃતિમાં એમાંથી ડીમાં શું થાય છે, બંનેનું જે કોષ કેન્દ્ર છે ભેગા થશે. એમાંથી ઈમાં એ બંને જોડાઈ અને એફમાં શું બનાવે છે, યુગ્મનજની રચના બનાવે છે. તો આ જે નીચેનું સી થી એફ સુધીની જે આકૃતિઓ છે એ એક્ટોકાર્પસ સિલિક્યુલોસસમાં જોવા મળતું લિંગી પ્રજનન છે. અને આ જે એ વિભાગમાં તમને જોવા મળે છે એ જે છે એ શું છે, એક બીજી જે જાતિ છે એક્ટોકાર્પસ ગ્લોબીફેર. તો એક્ટોકાર્પસ ગ્લોબીફેરમાં જોવા મળતું એ લિંગી પ્રજનન છે, જેમાં ફલન પૂર્વે એટલે કે જ્યારે આમાંથી ફલિતાંડ બનતું નથી એના પહેલાંની પ્રોસેસ છે. તો આ જે છે એ માદાજન્યુ છે, એમાં જે નરજન્યુઓ છે એ એની આજુબાજુ ચક્રાકારે એમાં એની સાથે વીંટળાઈ જશે. શેના માટે? લિંગી પ્રજનનની પ્રોસેસ કરવા માટે. અને આ પ્રોસેસ માટે આ જે માદાજન્યુ છે એ શું કરે છે, એની આજુબાજુ એક્ટોકાર્પિન નામનો સુગંધિત પદાર્થ ઉત્પન્ન કરે. આની આજુબાજુ એક્ટોકાર્પિનનો જે સુગંધિત પદાર્થ છે એ આવશે, માટે જે નરજન્યુ છે એની તરફ આકર્ષાશે, એની આજુબાજુ ચારે બાજુ ગોઠવાઈ જશે. અને આમાંથી એક જે નરજન્યુ છે, ગમે તે કોઈ બી એક નરજન્યુ એ આની સાથે ફલિત થઈ અને ફલિતાંડની રચના કરે. તો આ જે હતું એ 3 અલગ અલગ જાતિઓમાં જોવા મળતું લિંગી પ્રજનન, અને એમાં પણ ફલનની પ્રોસેસ આપણે જોઈ. હવે આપણે યુગ્મનજનું અંકુરણ જોઈએ. તમે હાલ જોયું કે દ્વિકીય ફલિતાંડ એટલે કે દ્વિકીય યુગ્મનજની રચના થાય છે. તો એમાં આપણે હવે એનું અંકુરણ થશે ત્યારે એમાંથી એક્ટોકાર્પસનો નવો તંતુ બનશે. તો અંકુરણ સમયે અર્ધીકરણની ક્રિયા થતી નથી. શું નથી થતું? અર્ધીકરણની પ્રોસેસ થતી નથી. વળી યુગ્મનજ આરામ અવસ્થા ભોગવ્યા વગર સીધું અંકુરણ પામે છે. એ કોઈ જ પ્રકારની આરામ અવસ્થા ભોગવશે નહીં. અને જે શું બનાવે છે? બીજાણુજનક દેહ, જે પુખ્ત વયે એક કોટરી અને બહુકોટરી બીજાણુધાની ધારણ કરી શકે. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એમાં ફલિતાંડની રચના છે, જે બીમાં એમાં શું થશે, હવે એના અંકુરણ થવાની પ્રોસેસ ચાલુ થશે, માટે એનો ઉપરનો ભાગ ઉપસે છે. ત્યાં આગળ અંકુર નળીની રચના થાય છે. એનું જે બધું જ દ્રવ્ય છે અહીંયા આગળ આવે છે. ત્યાં આગળ હવે ડીમાં તમે જોશો તો અહીંયા વચ્ચે પડદાની રચના બની જાય છે. હવે ઉપર આ જે ભાગ છે હવે વિભાજન થવાની સ્ટાર્ટિંગ થશે, અને આ જે અંકુર નળીમાં વિભાજનો થાય છે એમાંથી જ એક્ટોકાર્પસનો નવો તંતુ બનશે, જ્યારે એ આ જે પડદાથી અલગ થઈ જશે અને એક નવા તંતુની રચના કરશે, જે પુખ્ત વયે એમાં એક કોટરી અને બહુકોટરી બીજાણુધાનીની રચના કરે. અને આ જે રચના હશે એમાંથી બીજાણુજનક અવસ્થાની શરૂઆત થશે. હવે આપણે એક્ટોકાર્પસનું જે જીવનચક્ર છે એ આખા ચાર્ટ દ્વારા સમજીએ. આમાં તમારે આખી જે તમે લીલ ભણ્યા એનો સાર આવી જશે કે એમાં કઈ કઈ આપણે પદ્ધતિઓ ભણ્યા, એમાંથી કયા બીજાણુ ઉત્પન્ન થયા, કયા જન્યુઓ ઉત્પન્ન થયા, એના વિશે જોઈએ. અહીંયા આગળ તમે જોઈ શકો છો એક્ટોકાર્પસનો સુકાઈ તંતુ એટલે કે એક્ટોકાર્પસનું જે વનસ્પતિ દેહ છે, તો એને આપણે શું કહીશું? બીજાણુજનક અવસ્થા. આ જે છે એ બીજાણુજનક અવસ્થા છે, જેમાંથી બે પ્રકારની બીજાણુધાની ઉત્પન્ન થઈ, એક કોટરીય બીજાણુધાની અને બહુકોટરીય બીજાણુધાની. એક કોટરીય બીજાણુધાની વિશે જોઈએ તો એમાં અર્ધસૂત્રી ભાજન દ્વારા અર્ધસૂત્રી ચલ બીજાણુઓ બન્યા. અર્ધીકરણની પ્રક્રિયા થઈ એટલે 2n માંથી અડધા થઈ જાય એટલે n થયા. પછી એમાં અંકુરણ થયું. અંકુરણ દ્વારા તમે નીચે જુઓ છો કે એક્ટોકાર્પસનો નવો તંતુ ઉત્પન્ન થયો. જ્યારે એમાં અંકુરણ થાય ત્યારે એક્ટોકાર્પસનો નવો તંતુ ઉત્પન્ન થશે. અને અહીંયા આગળ જે તંતુ ઉત્પન્ન થયો એ કયો હતો? જન્યુજનક અવસ્થા. હવે એ જન્યુજનક અવસ્થામાં હાલ તમે જે ભણ્યા કે બહુકોટરીય બીજાણુ ધાની બની, જે કયા પ્રકારના જન્યુઓ ધરાવે છે? n પ્રકારના.
જે બહુકોટરીય જન્યુધાનીમાં મહાબીજાણુધાની બની, જેમાં શું બન્યા? માદા જન્યુ. અને જે બીજી લઘુજન્યુધાની બની હતી એમાં નરજન્યુ બન્યા. તો નરજન્યુ અને માદાજન્યુ બંને ભેગા થાય, ફલન થાય, તો એમાંથી યુગ્મન જ બને. હવે એન અને એન ભેગા થાય એટલે 2n થશે. તો યુગ્મન જ હંમેશા કેવું હોય? દ્વિકીય હોય. એનું યુગ્મનજનું અંકુરણ જોયું, જે હાલ તમે જોઈને આવે લાસ્ટ ટોપિક એ. તો એ જે અંકુરણ થશે એમાંથી એક્ટોકાર્પસનો બીજાણુજનક અવસ્થાવાળો નવો તંતુ ઉત્પન્ન થાય. હવે અહીંયા આગળ તમે બીજી બાજુ જોશો તો બહુકોટરીય બીજાણુધાની, જેમાં કયા પ્રકારના બીજાણુ, ચલ બીજાણુ ઉત્પન્ન થતા હતા? તટસ્થ અથવા વંધ્ય. તો આપણે પહેલા જ કહ્યું હતું કે બહુકોટરીય બીજાણુધાનીનો લિંગી પ્રજનનમાં કોઈ જ પ્રકારનો ફાળો નથી. તો એ અંકુરણ તો પામશે, આ જે ચલ બીજાણુ બન્યા એ અંકુરણ પામશે, પણ શું બનાવશે? બીજાણુજનક અવસ્થા જ બનાવશે. એમાંથી જન્યુજનક અવસ્થા બની શકશે નહીં. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો બીજાણુજનક અવસ્થા હતી, જેમાંથી જન્યુજનક અવસ્થા બની, ફરીથી એમાંથી બીજાણુજનક અવસ્થા બને. તો આમ બે જે અવસ્થા છે બીજાણુજનક અને જન્યુજનક એ એકાંતરે ચાલ્યા કરશે, જેને સંતતિઓનું એકાંતર જનન કહેવામાં આવે. પરીક્ષામાં તમારે શોર્ટ ક્વેશ્ચન પૂછાય તો તમે આ પ્રકારે સમજાવીને લખી શકો. તો હવે તમને જે બુકવાળી આકૃતિ તમને જોવા મળે છે એ બધી જ તમારે પરીક્ષામાં લિંગી પ્રજનન પૂછાય તો દોરવાની રહેશે, અને એનું જીવનચક્ર પૂછાય તો આ પ્રકારે ચાર્ટ દોરી અને એને સમજાવવાનું રહેશે. તો આજે આપણે આટલા સુધી જ જોવાનું છે. આ સાથે આ યુનિટની 3 લીલ, નોસ્ટોક, ઇડોગોનિયમ અને એક્ટોકાર્પસનો અભ્યાસ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. આના પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે બેટ્રેકોસ્પર્મમ, જે એક લીલ બાકી છે, એનો અભ્યાસ કરીશું. થેન્ક યુ સો મચ.